ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અગાઉના લેક્ચરમાં તમને લેડ ટેટ્રા એસિટેટની બનાવટ અને એક ઉપયોગ કરાવી દીધું છે. હવે આપણે આગળ જોઈએ તો લેડ ટેટ્રા એસિટેટ બનાવવા માટે રેડ લેડને ગ્લેશિયર એસિટિક એસિડ અને એસિટિક એનહાઇડ્રાઇડના મિશ્રણ સાથે 55 થી 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવાથી શું મળશે? લેડ ટેટ્રા એસિટેટ. આ જે લેડ ટેટ્રા એસિટેટ હોય અશુદ્ધ અથવા ઇમ્પ્યોર હોય ને એને એસિટિક એસિડમાંથી ક્રિસ્ટલાઇઝેશન અથવા સ્ફટિકીકરણ કરવામાં આવે છે. લેડ ટેટ્રા એસિટેટ ભેજ અથવા મોઇસ્ચર સાથે એનું શું થાય? ડિગ્રેડેશન અથવા વિઘટન પામે છે, એટલે એને એસિટિક એસિડમાં દ્રાવણ બનાવીને રાખવામાં આવે છે. લેડ ટેટ્રા એસિટેટ બિનજલીય દ્રાવક, દાખલા તરીકે બેન્ઝીન, ક્લોરોફોર્મ વગેરેમાં દ્રાવ્ય છે. ને લેડ ટેટ્રા એસિટેટ સામાન્ય રીતે ઓક્સિડેશન કરતા પછી મિથિલેશન કરતા એને એસિટોક્સિલેશન કરતા તરીકે વપરાય છે. હવે આગળ આપણે ઉદાહરણો જોઈએ. ઓક્સિડેશન કરતા તરીકે ઓક્સિડેશન તો લેડ ટેટ્રા એસિટેટ પ્રાથમિક આલ્કોહોલ અને દ્વિતીયક આલ્કોહોલનું લેડ ટેટ્રા એસિટેટ વડે ઓક્સિડેશન થઈ અનુવર્તી એલ્ડિહાઇડ અથવા કીટોન મળે છે. પ્રાથમિક આલ્કોહોલ પ્રાથમિક આલ્કોહોલ અને દ્વિતીયક આલ્કોહોલનું લેડ ટેટ્રા એસિટેટ વડે ઓક્સિડેશન થઈ અનુવર્તી એલ્ડિહાઇડ અથવા કીટોન મળે છે. તો પ્રાથમિક આલ્કોહોલ હોય તેમાંથી એલ્ડિહાઇડ અને દ્વિતીયક આલ્કોહોલ સેકન્ડરી આલ્કોહોલ હોય તેમાંથી કીટોન. અગાઉ તમને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં કીધું છે એલ્ડિહાઇડનું રિડક્શન થઈ પ્રાથમિક આલ્કોહોલ બને અને કીટોનનું રિડક્શન થાય તેના કરતા ઊંધું છે. તો પ્રાથમિક આલ્કોહોલ હોય તો એલ્ડિહાઇડ અને દ્વિતીયક આલ્કોહોલ હોય તો કીટોન. દાખલા તરીકે RCH2OH આને કહેવામાં આવે છે પ્રાથમિક આલ્કોહોલ નું લેડ ટેટ્રા એસિટેટ વડે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ આ પ્રક્રિયામાં બેઝ તરીકે પિરિડીન વપરાય છે. આમાંથી આ કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન અને આ ઓક્સિજન સાથેના એક હાઇડ્રોજન -H2 નેમાંથી બને એલ્ડિહાઇડ RCHO. શું બનશે? એલ્ડિહાઇડ જ્યાં R હોઈ શકે અલ્કાઇલ, એરાઇલ વગેરે વત્તા લેડ એસિટેટ વત્તા આવશે એસિટિક એસિડ
તો આ રીતે શું મળે છે? એલ્ડીહાઇડ. અને દ્વિતીયક આલ્કોહોલ હોય RCHOH R1, જે R હોય શકે, R1 હોય શકે આલ્કાઇલ, પછી હાઇડ્રોજન R હોય શકે એલ્ડીહાઇડ, આલ્કાઇલ, એરાઇલ વગેરે. આનું થાય તો આમાંથી આ જ રીતે એનું ઓક્સિડેશન થી બે હાઇડ્રોજન દૂર થાય, માઇનસ આ હાઇડ્રોજન, એમાંથી કીટોન સંયોજન મળે, વત્તા આ જે બને છે એ બનશે લેટ એસિટેટ વત્તા એસિટિક એસિડ, આ બને છે કીટોન. તો લેટ ટેટ્રા એસિટેટ વડે પ્રાથમિક આલ્કોહોલ અને દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ અનુવર્તી એલ્ડીહાઇડ અથવા કીટોન બને છે. હવે આપણે ઉદાહરણ લઈએ. આ છે 1 2 3 4 5. શું થાય? 1 પેન્ટેનોલ, 1 પેન્ટેનોલ. લેટ ટેટ્રા એસિટેટ વડે ઓક્સિડેશન અને દ્રાવક લેવાનું છે બેન્ઝીન, એમાંથી બને 1 2 3 4 5. શું આવશે? ડબલ બોન્ડ O. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 આ બને છે 1 2 3 4 5 એલ્ડીહાઇડ. અને આ કાર્બન સાથે એક હાઇડ્રોજન છે, એનું નામ છે 1 પેન્ટેનાલ વત્તા એસિટિક એસિડ વત્તા લેડ એસિટેટ. અને બોન્ડ લાઈન ન ફાવે તો તમે આમ બી લખી શકો CH3 CH2 twice CH2 3 1 3 4. બોન્ડ લાઈન ના ફાવે તો આપણે લખી શકીએ CH3 CH2 twice CH2 CH2OH. આ છે પ્રાથમિક આલ્કોહોલ. કાર્બન ગણીએ 1 2 3 4 5. આ છે 1 પેન્ટેનોલ, 1 પેન્ટેનોલ. ઉપરનું જેમ જ તમારે લખવાનું છે, આમાંથી મળશે CH3 CH2 twice CH2 CHO. 1 2 3 4 5. 1 પેન્ટે
નાલ બાકી ઉપરનું છે એ લખવાનું છે. તો આ છે CH ડબલ બોન્ડ CH CH2OH આને કહેવાય સિનેમિલ આલ્કોહોલ. એના છે એક પ્રકારના અલ્ફા બીટા અસંતૃપ્ત આલ્કોહોલ. अल्फा बीटा असंतृप्त अल्कोहल. तो आ क्रियाशील એટલે આ થાય अल्फा અને આ છે बीटा. तो आज रीते ऑक्सीडेशन लेड टेट्रा एसीटेट ऑक्सीडेशन प्रक्रिया एमांथी बने મળશે સિનેમિલ આલ્કોહોલ નું લેડ ટેટ્રા એસિટેટ વડે ઓક્સિડેશન થઈ આલ્ફા બીટા અસંતૃપ્ત એલ્ડિહાઇડ મળે જેનું નામ છે સિનેમાલ્ડિહાઇડ. શું છે આલ્ફા બીટા असंतृप्त एल्डिहाइड. तो आ छे अल्फा बीटा असंतृप्त अल्कोहोल जेનું નામ છે સિનેમિલ अल्कोहोल. लेड टेट्रा एसिटेट ऑक्सीडेशन ऑक्सीडेशन में ऑक्सीजन उमेरवानो थाय अथवा हाइड्रोजन परमाणु दूर थाय. आ एक हाइड्रोजन एक हाइड्रोजन C6H5CH डबल बॉन्ड CHCHO. अल्फा बीटा असंतृप्त एल्डिहाइड मळे जेનું નામ છે સિનેમાલ્ડિહાઇડ.
2,5-dihydroxyhexane. 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 1, 2, 3, 4, 5, 6 હાઇડ્રોજન હાઇડ્રોજન એટલે કેટલા દૂર થાય 4. ઓક્સિડેશન પ્રક્રિયા એમાંથી CH3 CO CH2 CH2 CO દ્વિતીય આલ્કોહોલ છે એટલે એમાંથી શું બનશે કીટોન સંયોજન બને CH3 1 2 3 4 5 6 શું બનશે 2,5 ડાયોન અથવા કીટો 2,5 ડાય કીટો હેક્સેન. 2,5-diketo hexane. ફોલેટ ટેટ્રા એસિટેટ પ્રાથમિક એલિફેટિક એમાઇનનું ઓક્સિડેશન થાય એટલે ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયા થાય અને એમાંથી નાઇટ્રાઇલ સંયોજન બને છે. પ્રાથમિક એલિફેટિક એમાઇનનું લેડ ટેટ્રા એસિટેટ વડે ઓક્સિડેશન થઈ ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયાથી ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયાથી નાઇટ્રાઇલ અથવા સાયનાઇડ સંયોજન બને છે. એટલે આપણે RCH2NH2 જ્યાં R આપણે લઈ શકીએ અલ્કાઇલ અથવા હાઇડ્રોજન. શું હોઈ શકે? અલ્કાઇલ
अल्काइल अथवा हाइड्रोजन आ छे प्राथमिक एमाइड लेड टेट्रा एसीटेट वडे ऑक्सीडेशन -H2 आ हाइड्रोजन इमीन बने RCH डबल बॉन्ड NH तो बनसे इमीन संयोजन बने इमीन हजी एनु डिहाइड्रेशन थाय अथवा ऑक्सीडेशन थाय -H2 डिहाइड्रोजनेशन थाय नेमांथी आ हाइड्रोजन कार्बन मांथी आ नाइट्रोजन मांथी डिहाइड्रेशन थी शुं बनशे RCN आने कहेवामां आवे छे नाइट्राइल अथवा साइनाइड संयोजन तबे आपणे उदाहरण जोईए CH3 CH2 NH2 तो बे कार्बन छे एने एमाइड छे એટલે શું કહેવાય એને ઇથેનામાઇડ लेड टेट्रा एसीटेट वडे ऑक्सीडेशन एमांथी बने इथेन अमीन नहीं इमीन इथेन इमीन इथिनीमीन પછી હજી એનું ડિહાઇડ્રોજનેશન થાય ઓક્સિડેશન થી એ બનશે CH3 C ટ્રિપલ બોન્ડ N तो મળશે एसीटो नाइट्राइल अथवा इथेन नाइट्राइल साइनो इथेन अथवा मिथाइल साइनाइड आ प्रैक्टिस माटे CH3 CH2 CH2 NH2 आ छे 3 એટલે શું થશે પ્રોપેનેમાઇડ तो डायरेक्ट આપણે આન્સર લખીએ છીએ એમાંથી બને પ્રોપેન નાઇટ્રાઇલ અથવા ઇથાઇલ સાયનાઇડ CH3 CH2 CN so આવશે ઇથાઇલ સાયનાઇડ साइनाइड अथवा नाइट्राइल संयोजन प्रोपेन
નાઇટ્રાઇલ. એક બે ત્રણ ચાર. આ છે પ્રોપેન. તો થશે બ્યુટેનમાઇન. બ્યુટેનમાઇન. CH3 CH2 CH2 1 2 3. આ છે ચ. આનું નામ થાય પ્રોપાઇલ સાયનાઇડ અથવા બ્યુટાઇલ. સ્વયંમાં બ્યુટાઇલ નાઇટ્રાઇલ. બ્યુટેન નાઇટ્રાઇલ. બ્યુટેન નાઇટ્રાઇલ. આ છે સાયનાઇડ સંયોજન સાયનોબ્યુટેન. હવે બાકીના ઉદાહરણો નેક્સ્ટ લેક્ચરમાં જોશો. ત્યાર સુધી આવજો.